રાતના વાગી ગયા છે 9 અને આપણે જવાનું છે નિશાબેનના ઘરે. અમે જો થોડી જ વારમાં આવી ગયા નિશાબેનના ઘરે અને જો રુદ્રભાઈ છે ને દેવાંશીને આઈસ્ક્રીમ ખવડાવે છે, પણ દેવાંશીબેન ભાગી જાય છે. આ બેનભાઈ મસ્તી કરતા હતા. થોડીક વાર થઈ તો નિશાબેન મને કે લાય હું તારા માથામાં તેલ નાખી દઉં, તારું માથું કોળું છે. પછી મને નિશાબેને મસ્ત મજાનું માથામાં તેલ ઘસી અને નાખી દીધું. અને અમારા દેવાંશીબેન જો મસ્તી કરે છે અને બધાને કે હું તારો ફોટો પાડી દઉં, તારો ફોટો પાડી દઉં, વિડીયો ઉતારી દઉં. આપણે બોલતા હોય કે નહીં એટલા માટે. પછી જો અમે બધાને છે ને સેટી પર બેઠા બેઠા જ બધાને આઈસ્ક્રીમ આપી દીધો અને અમે બધા આઈસ્ક્રીમ ખાઈ લીધો. પછી આવી ગયા ધાબા ઉપર. ત્યાં નિશાબેનને અહીંયા છે ને ધાબા ઉપર બહુ બધા ઝાડવા છે, એટલે અમે થોડી વાર જોવા આવી ગયા કે કેવડા થયા છે. એમ પહેલી વાર આવ્યા તો થોડાક નાના હતા, અત્યારે તો બધા ઝાડવા વધી ગયા. અને જો અમારા દેવાંશીબેન છે ને પાણી લઈ અને બધા ઝાડવામાં પાણી નાખવા માંડી અને હારે હારે આખી પલળી ગઈ હતી. હવે પાણી નાખતા નાખતા એને ફૂલ પણ તોડી લીધા. થોડી વાર એ રમી લીધું, પછી બધા ઝાડવામાં મેં પાણી નાખી દીધું અને પછી થોડી જ વારમાં અમે આવી ગયા ઘરે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.